શ્રી વિશ્વમંગલ ગુરુકુળ કલોલ દ્વારા સંચાલિત આપણી આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિયજનો, આજે આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા નિર્મિત 9 મંદિરોમાંનું એક મંદિર એટલે કે ભુજ કચ્છ મંદિરનો મહિમા અને ભુજ શહેરમાં આવેલા અનેક પ્રસાદીના સ્થાનો કે જે જગ્યાઓ પર ભગવાન સ્વયં ગયા હતા અને લીલાઓ પણ કરી હતી એવા પવિત્ર તીર્થધામો સ્વરૂપ પ્રસાદીના સ્થાનોના દર્શન અને સાથે ઇતિહાસોને જાણીશું। ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ શહેર એ કચ્છનું સૌથી મોટું શહેર છે। પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ શહેર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે। અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, અનેક નાના મોટા મંદિરો અને ગઢની કાંગરીઓથી શોભતા આ ભુજ શહેરમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના ગૂઢ સંકલ્પથી અને ભુજમાં વસતા સત્સંગીઓના પવિત્ર પ્રેમથી બંધાઈ અને સંમત 1879ના વૈશાખ સુધી પાંચમને દિવસ પોતાને અત્યંત પ્રિય અને પોતાના જ સ્વરૂપ સમા શ્રી નરનારાયણ દેવની પોતાના હાથે સ્થાપના કરી, દેવોની આરતી ઉતારી અને બાથમાં લઈ મૂર્તિઓને ભેટ્યા છે અને આશીર્વાદ આપતા કહ્યું કે આ દેવોની જે સેવા કરશે કે દેવોના દર્શન કરશે તેને અમે આ લોકમાં અને પરલોકમાં સુખિયા કરીશું। તો આવી રીતે ભુજમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ત્રીજું મુખ્ય મંદિર એમનું નિર્માણ થયું અને સત્સંગનું કેન્દ્ર બિંદુ તૈયાર થયું। ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ હમીર સરોવરે। આ એ જ હમીર સરોવર છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજ આવતા ત્યારે આ સરોવરની અંદર સંતો ભક્તોની સાથે અનેક વાર સ્નાન કર્યા છે। આ એ જ હમીર સરોવર છે કે જે હમીર સરોવરની અંદર ભગવાન સ્વામિનારાયણે અહીંયા ધૂળેટીનો ઉત્સવ કર્યો અને ત્યાર પછી હમીર સરોવરમાં નાહ્યા અને દેવતાઓ આકાશ માર્ગે દર્શન કરવા માટે આવ્યા। ભગવાન, સંતો અને સાથે હરિભક્તોને દેવતાઓએ ચંદન અને ગુલાબની પાંખડીઓથી એટલું બધું એનું સ્વાગત કર્યું કે કહેવાય છે કે આખું એ હમીર સરોવર છે એ હમીર સરોવર ગુલાબ અને ચંદનની પાંખડીઓથી આખું એ ભરાઈ ગયું હતું। આ એ જ હમીર સરોવર છે કે જે હમીર સરોવરે આપણા લાધીબાઈ પાણી ભરવા માટે આવતા અને પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે ભગવાન શ્રીહરિ અહીંયા પધાર્યા, મહારાજે કહ્યું, લાધીબાઈ તમે અમારા માટે શું કરી શકો? અને એ જ વખતે લાધીબાઈએ કહ્યું, પ્રભુ તમે જે ધારો તે કરી શકીએ, તમે જે કહો તે કરી શકીએ। ભગવાન શ્રીહરિએ કસોટીના ભાગરૂપે એમ કહ્યું કે તમે ભલે વિધવા છો છતાં પણ તમારે 16 શણગાર ધારણ કરી અને નવવધૂની જેવા વસ્ત્રો ધારણ કરી ઘરેણાં પહેરી અને તમારે પાણી ભરવા માટે નીકળવાનું છે। અને લાધીબાઈએ ભગવાનની નિષ્ઠાથી, ભગવાનના વિશ્વાસથી 16 શણગાર ધારણ કરી અને આ હમીર સરોવરે પાણી ભરવા માટે આવે છે। પણ વચ્ચે ચોકની અંદર જ્યારે ગામના લોકોએ પૂછ્યું કે લાધી આ 20 વર્ષે કોનું ઘર માંડ્યું? અને એ જ વખતે લાધીબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આ 20 વર્ષે ભગવાન સ્વામિનારાયણનું ઘર માંડ્યું। એવા નિષ્ઠાવાળા એ લાધીબાઈ જે આ હમીર સરોવરે પાણી ભરવા માટે આવતા હતા। પરમ પ્રસાદીનું પવિત્ર એવું આ હમીર સરોવર જેના આપણે સૌ દર્શન કરીએ। જ્યારે પણ ભુજ આવો ત્યારે હમીર સરોવરે પાણી ચડાવવાનું ભૂલશો નહીં અને એમાં સ્નાન કરવાનું પણ ભૂલશો નહીં। ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ શ્રી રઘુનાથજીના આરાએ। હમીર સરોવરના કાંઠે આવેલું આ રઘુનાથજીનો આરો પ્રસાદીનું સ્થાન છે। ભગવાન શ્રીહરિ જ્યારે અહીંયા પધારતા ત્યારે રઘુનાથજીના આરાએ સ્નાન કરવા માટે પણ આવતા। ઘણીવાર સંતો ભક્તો સાથે અહીંયા સ્નાન કર્યું છે। મહત્વની વાત એ છે કે અહીંયા કાંઠે જ રઘુનાથજીનું મંદિર છે, એટલે કે સિયાવર રામચંદ્ર ભગવાનનું મંદિર છે। ભગવાન શ્રીહરિ મંદિરમાં જઈ અનેકવાર ભગવાનના દર્શન પણ કર્યા છે, ચરણ સ્પર્શ પણ કર્યો છે, આરતીઓ પણ ઉતારી છે અને સાથે હમીર સરોવરમાંથી પાણી ભરી, રઘુનાથજીના આરાએથી પાણી ભરી અને ભગવાન શ્રીહરિએ રઘુનાથજીનો અભિષેક પણ અહીંયા ઘણીવાર કર્યો છે। એવું આ પરમ પ્રસાદીનું પવિત્ર સ્થાન છે। જ્યારે અહીંયા આવો ત્યારે અવશ્ય રઘુનાથજીના આરાએ દર્શન કરવા માટે પધારજો। જય સ્વામિનારાયણ। ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ રામવાડીની અંદર આવેલો પ્રસાદીનો કૂવો। નાનકડી એવી કુઈ છે કે જ્યાં ભગવાન શ્રીહરિ ઘણીવાર અહીંયા સ્નાન પણ કર્યા છે, ઘણીવાર આનું પાણી પણ પીધું છે। બાજુમાં જ રામવાડી છે અને જે રામવાડીની અંદર રામાનંદ સ્વામી સૌ પ્રથમવાર જ્યારે ભુજમાં આવ્યા હતા ત્યારે અહીંયા રોકાતા હતા। અહીંયા ત્યારે એ વખતમાં ધર્મશાળા હતી। તો આ પ્રસાદીની કુઈના સૌપ્રથમ દર્શન કરીએ, પછી આપણે ત્યાંથી આગળ વધીએ। ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ રામવાડી। અત્યંત પ્રસાદીનું સ્થાન છે।
મહત્વની વાત એ છે કે આ જગ્યાએ રામાનંદ સ્વામી ધર્મશાળા હતી તો એ વખતમાં અહીંયા ઉતારા કરતા. જ્યારે નીલકંઠ વર્ણીએ સૌપ્રથમ લોજથી જે પત્ર લખેલો અને પત્ર છે એ અહીંયા પહોંચેલો મયારામ ભટ્ટ દ્વારા, અને પત્ર જ્યારે અહીંયા ખોલ્યો હતો ત્યારે તેજના પુંજો જે નીકળ્યા હતા એ આ જ સ્થાન ઉપર નીકળ્યા હતા. રામાનંદ સ્વામીને પત્ર ખોલતાની સાથે ખબર પડી ગઈ કે લખનારા કોઈ સામાન્ય નથી, હું તો ડુગડુગીનો વગાડનારો છું, અને ખેલના ભજવનારા જે આવવાના હતા એ નીલકંઠ વર્ણી સ્વયં પોતે પ્રગટ પુરુષોત્તમ ભગવાન આ લોકમાં અવતરી ચૂક્યા છે. તો એવું અત્યંત પ્રસાદીનું સ્થાન છે. જૂના સમયમાં આ જગ્યાએ મોટી ધર્મશાળા હતી, પણ પાછળથી ભૂકંપ આદિ થયું અને જેમાં ધર્મશાળાઓ એ ધ્વસ્ત થઈ અને આજે કેવળ ભુજ મંદિર દ્વારા પ્રસાદીની છત્રી બનાવવામાં આવેલી છે, જેના આપણને દર્શન થાય છે. પાછળ ઇતિહાસ આદિ લખેલું છે. એક્ઝેક્ટ હમીર સરોવરની બાજુમાં જ જે રઘુનાથજીનો આરો છે ત્યાંથી અત્યંત નજીકમાં આ રામવાડી પ્રસાદીનું સ્થાન મોજૂદ છે. આપ સૌ પણ જ્યારે પણ ભુજ આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો, ભાવથી દર્શન કરજો, પછી કહેતા નહીં કે સ્વામીએ કહ્યું નહોતું. જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે અત્યારે પહોંચ્યા છીએ હાટકેશ્વર મહાદેવના કેમ્પસમાં. મંદિરની અંદર ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે આપણને આ કુઈના પણ દર્શન થાય છે. પ્રસાદીની આ કુઈ છે. ભગવાન શ્રી હરિ જ્યારે અહીંયા આવતા ત્યારે શિવજીના દર્શન પણ કરતા. હાટકેશ્વર મહાદેવ 550 વર્ષ જૂનું આ મંદિર છે અને કહેવાય છે કે મહારાજ જ્યારે આવતા ત્યારે અહીંયા કુઈમાંથી પાણી ભરી પોતાના હાથે પાણી કાઢી અને શિવજીનો અભિષેક પણ કરતા હતા. તો એવું અત્યંત પ્રસાદીનું સ્થાન છે અને હમીર સરોવરના કાંઠે જ આવેલું આ સ્થાન છે. દરેક સ્થાનો પ્રસાદીના નજીકમાં છે. જ્યારે પણ તમે આવો ત્યારે અહીંયા દર્શન કરવા માટે અવશ્ય પધારજો. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ ભૂતિયાવડે. જૂનું જે સ્વામિનારાયણ મંદિર છે, પ્રસાદીનું મંદિર છે, એનાથી થોડેક જ દૂર કે જ્યાં સુંદરજીભાઈ સુતારનું ઘર હતું અને એની ઘરની સામે જ એક્ઝેક્ટ સામે અહીંયા ભૂતિયો વડ હતો. એ વખતમાં અહીંયા નાનકડી ઓરડી હતી. પણ એકવારનો પ્રસંગ છે, ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને અને શ્રીપાદ દેવાનંદ સ્વામીને સંગીતની વિદ્યા માટે અને સંસ્કૃતની વિદ્યા ભણવા માટે અહીંયા મોકલેલા. અહીંયા રહ્યા થકા અભ્યાસ કરતા હતા. પણ અહીંયા ભૂતિયા વડે એમ કહેવાય છે કે ઘણા બધા ભૂતો રહેતા હતા. પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ, શ્રીપાદ દેવાનંદ સ્વામીએ એ તમામ ભૂતોનો ઉદ્ધાર કરેલો અને બદ્રિકાશ્રમમાં મોકલેલા એવું આ પ્રસાદીનું સ્થાન છે. આજે એનો એ જ પ્રસાદીનો વડ છે એ આજે પણ આપણને દર્શન આપે છે. અહીંયા જ્યારે પણ આવો ત્યારે પ્રસાદીના મંદિરથી અત્યંત નજીકમાં છે, ચાલીને જવા એટલું ડિસ્ટન્સ છે, તો અહીંયા આવવાનું ચૂકશો નહીં. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ સુંદરજી સુતારના ઘરના પ્રસાદીના સ્થાને. આ જગ્યા ઉપર પહેલાં સુંદરજી સુતાર અને એમના ભાઈ હિરજી સુતારનું ઘર હતું. શ્રીજી મહારાજ જ્યારે અહીંયા આવતા ત્યારે એમના ઘરે જ ઉતારો કરતા અને એટલા માટે જ એમના ઘરને અક્ષરરોડીની ઉપમા પણ આપવામાં આવી હતી. હમણાં સુધી એ અક્ષરરોડી આ જ ગ્રાઉન્ડની અંદર ખૂણામાં ઉપલબ્ધ હતી, દર્શનીય હતી. પણ પાછળથી પાર્કિંગના અભાવે એ જગ્યાએ અક્ષરરોડીને પાડી દેવામાં આવી છે. ભુજ મંદિર દ્વારા, મુખ્ય મંદિર દ્વારા એ જગ્યાએ સુંદર અક્ષરરોડીનું નિર્માણ થવાનું છે. અત્યારે આપણને જે આ ડંકીના અને ઓટાના દર્શન થાય છે, આની એક્ઝેક્ટ નીચે પ્રસાદીનો કૂવો છે. હિરજી સુતારના અને સુંદરજી સુતારના ઘરની બાજુમાં જ કૂવો હતો. મહારાજ એ કૂવામાંથી પાણી કાઢી સ્નાન કરતા, એ પાણીને પીતા, એટલા માટે એમને ગંગાજળિયો કૂવો પણ કહેવામાં આવતો હતો. અત્યારે તો કૂવાની અંદર પાણી પ્રસાદીનું નથી, પણ હમણાં સુધી એ પાણી છે પીવામાં અને હરિભક્તો એમનો પ્રસાદીના પાણી તરીકેનો ઉપયોગ કરતા હતા. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ તુલસીદાસ વાળંદના ઘરે. આ જગ્યા ઉપર ભગવાન શ્રીહરિએ નવા તૈયાર થયેલા જે 18 પરમહંસો કે જેને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, માચા સુરા સોમલા લૈયા
મોડું નાજા માતરામાં મૈયા અજા વીરા વીરદાસ વળી નાજા કાળા કામળ શિમળી એહ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિરધાર એહ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિરધાર. ભગવાન શ્રી હરિએ મોટા મોટા ગામપતિઓને, મોટા મોટા રાજાઓને એ સાધુ થવાની, પરમહંસ થવાની આજ્ઞા કરી. અને સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે કે ભગવાન શ્રી હરિની આજ્ઞા મળતાની સાથે, પત્ર પહોંચતાની સાથે મોટા મોટા ગામધણીઓ પોતાનું કામ છોડી, ગામ છોડી, રાજપાટ છોડી અને સાધુ થવા માટે અહીંયા ભુજ આવ્યા હતા. પહેલી જ વાર જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા તુલસીદાસ વાળંદના ઘરે એમના ઉતારા કરવામાં આવ્યા હતા. એવી આ પ્રસાદીની જગ્યા આજે પણ અહીંયા મોજૂદ છે. ખૂબ નાની જગ્યા છે, વિકાસ થયો નથી, પણ ભગવાનને પ્રાર્થના કરીએ પાછળથી આ જગ્યાનો ઘણો વિકાસ થાય. આજે પણ અહીંયા આવો છો ત્યારે ભગવાનની પ્રસાદીની કરતાલ એના આપણને દર્શન થાય છે. એ ઉપરાંત ભગવાનની એક પ્રસાદીની ચાખડી છે એના પણ આપણને દર્શન થાય છે, અને એક લાકડાની પૂજા પેટી છે એના પણ આપણને દર્શન થાય છે. પૂજાઓ ત્યારે અહીંયા અવશ્ય પધારજો અને આ તુલસીદાસ વાળંદની જે આ પ્રસાદીની જગ્યા છે એ જગ્યાએ દર્શન કરવા માટે અવશ્ય આવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ કહ્યું નહોતું. જય સ્વામિનારાયણ. ભક્તો, અત્યારે આપણે આવ્યા છીએ સોનીવાડની અંદર આવેલું મનમોહન રાયજીનું મંદિર. આ આપણે જે અત્યારે કાળા પાષાણની અંદર પ્રસાદીની મૂર્તિઓના દર્શન થાય છે, બહુ જૂના ઇતિહાસ સાથે આ મૂર્તિઓ ઘણા વર્ષો જૂની છે. પહેલાં બહુ મોટું મંદિર હતું, પણ 2001નો જે ભૂકંપ આવ્યો ત્યારે મંદિર ધ્વસ્ત થયું. પણ આશ્ચર્યની વાત એ છે કે ભૂકંપ દરમિયાન મૂર્તિઓને કશું જ થયું નહોતું. ત્યાર પછી એ બાંધકામ ફરીવાર પુનઃ થયું અને આજે પણ દર્શન થાય છે. આપણા સૌ માટે અગત્યની વાત એ છે કે ભગવાન શ્રીહરિ જ્યારે ભુજમાં આવતા ત્યારે ઘણીવાર મનમોહન રાયજીના દર્શન કરવા માટે ભગવાન અહીંયા આવતા. ભગવાન પોતે અહીંયા આરતી ઉતારતા, ચરણ સ્પર્શ કરતા અને ભગવાનની પૂજા કરતા હતા. તો એવું પ્રસાદીનું આ સુંદર સોનીવાડ વિસ્તારમાં આવેલું આ મનમોહન રાયજીનું મંદિર છે. જ્યારે પણ ભુજ આવો ત્યારે અવશ્ય અહીંયા પધારી અને કાળા પાષાણમાંથી બનેલી આ વર્ષો જૂની પ્રસાદીની મૂર્તિના અવશ્ય દર્શન કરજો. જય સ્વામિનારાયણ. મનમોહન રાયજીની જય. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ જેઠીમલની વાડીમાં. જેઠીમલ એટલે ગંગારામ મલ હતા, એમની સરનેમ હતી, એમની અટક હતી, જેને જ્યેષ્ઠીમલ એવું કહેવામાં આવતું. પણ પાછળથી ધીમે ધીમે એ શબ્દ ફર્યો અને જ્યેષ્ઠીમલમાંથી જેઠીમલ એવું નામ સાબિત થયું. આજે પણ આ વિસ્તારની અંદર અમુક મલના ઘર આજે પણ ઉપલબ્ધ છે અને આ જગ્યા ઉપર ભગવાન શ્રીહરિ ઘણીવાર અહીંયા આવતા. કારણ એ હતું કે આ જગ્યાની અંદર પ્રસાદીના શિવજી છે. આ શિવજીની પૂજા ભગવાન સ્વામિનારાયણે ઘણીવાર કરી છે. આ જ જગ્યા ઉપર ભગવાન શ્રીહરિએ મલ્લોનો અખાડો કરાવ્યો હતો અને એમને કુસ્તી કરાવી હતી. અને ભગવાન શ્રીહરિએ એ તમામ મલ્લોને પાછળથી મીઠાઈ આપી અને એમને રાજી પણ કર્યા હતા. તો એવું આ પ્રસાદીનું સ્થાન છે. પ્રસાદીના શિવજી પણ અહીંયા છે. અહીંયા આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. એ સાથે સાથે બીજો એક ઇતિહાસ એવો છે કે આ તમામ મલ્લો હતા એ રાજાના ખૂબ જ વફાદાર હતા અને રાજા પોતાના રાજાની એ એટલી બધી પરવા કરતા હતા કે પોતાના જીવના જોખમે પણ એ રાજાને બચાવતા. અને એકવાર બહુ મોટા યુદ્ધની અંદર તમામ મલ્લોએ રાજાની રક્ષા કરી હતી અને જેના ફળ સ્વરૂપે આ વિસ્તારની અંદર એ રાજાએ પોતાની પ્રતિમા છે એ અહીંયા આપી હતી. અને આજે પંચધાતુની એ પ્રતિમા, એ રાજાની પ્રતિમા આજે આપણને અહીંયા દર્શન આપે છે. તો અહીંયા આવો ત્યારે અવશ્ય પધારજો અને આ જગ્યાના દર્શન કરજો. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ મલ્લશેરીની અંદર આવેલું ગંગારામ મલનું ઘર અને અત્યારે હાલ જે ઊભા છીએ એ જગ્યા એટલે ગંગારામ મલનો અખાડો. આ જગ્યાએ પહેલાં અખાડો હતો અને ઘણા બધા મલ્લો અહીંયા કુસ્તી કરવા માટે આવતા. દર્શન આપણને જે થાય છે એ છે લીંબજા માતાજી, એટલે કે મલ્લ લોકોના કુળદેવી. આ લીંબજા માતાજી કે જે મહેસાણાની પાસે દેલમાલ કરીને ગામ છે, ત્યાં એમનો પ્રાગટ્ય થયેલ. લીમડાના વૃક્ષમાંથી માતાજી પ્રગટ થયેલા અને મલ લોકોને આશીર્વાદ આપેલા કે જાઓ તમે શ્રેષ્ઠ મલ તરીકે પંકાશો. અને ત્યાંથી વંશવેલો આગળ વધતા વધતા એ લોકો અહીંયા ભુજમાં આવીને રહ્યા અને ત્યાર પછી એ જ્યેષ્ઠી મલ એટલે કે જેઠી મલ તરીકે પ્રસિદ્ધ થયા. આ જગ્યાએ ભગવાન શ્રીહરિ ઘણીવાર અહીંયા આવતા અને અહીંયા મલ લોકોની કુસ્તી કરાવતા. સૌ પ્રથમવાર જ્યારે ભગવાન શ્રીહરિ ગંગારામ મલને મળવા માટે આવ્યા તો એ વખતે
ગંગારામ મલને ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે એવું મનાતું નહોતું. પણ એ જ વખતે મહારાજે પોતે સ્વયં અખાડામાં ઉતરી અને ગંગારામ મલની સાથે, કે જે ખૂબ જ તાકાતવર હતા, એમને હરાવવા એ અશક્ય વાત હતી, પણ ભગવાન શ્રીહરિએ એ જ વખતે પહેલી જ લડાઈની અંદર કુસ્તી કરી અને ગંગારામ મલને પરાજિત કર્યા. ઇતિહાસકારો એવું લખે છે કે ગંગારામ મલને હરાવવા અશક્ય હતા, પણ ભગવાન શ્રીહરિએ ઘડીના 6થા ભાગમાં ગંગારામ મલને હરાવ્યા, પરાસ્ત કર્યા. મોઢામાં ધૂળ ઘરી ગઈ અને મોઢામાંથી ફીણ આવી ગયા. બેશુદ્ધ અવસ્થામાં ગંગારામ મલ થઈ ગયા, પણ ઊભા થઈ અને પાછળથી ભગવાન શ્રીહરિના આશ્રિત થયા અને ભગવાનને પગે લાગ્યા. કહેવાનું તાત્પર્ય કે આ ગંગારામ મલ છે એમનો આ પ્રસાદીનો અખાડો છે અને આ જગ્યાએ ભગવાન શ્રીહરિ ઘણીવાર અહીંયા આવતા અને ગંગારામ મલને જે જગ્યાએ ભગવાને પોતાના ભગવાનપણાનો નિશ્ચય કરાવેલો એવી આ પ્રસાદીની જગ્યા છે. જ્યારે પણ અહીંયા ભુજ આવો ત્યારે ગંગારામ મલના આ અખાડે દર્શન કરવા માટે અવશ્ય આવજો. આજે પણ લીંબજા માતાજીના દર્શન આપણને અહીંયા થાય છે અને આ ખૂબ જ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. તો જ્યારે પણ અહીંયા આવો ત્યારે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ અમને નહોતું કહ્યું. જય સ્વામી. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ રાવ લખપતજીની છતરડીએ. ભુજના એ વખતના રાજાનું નામ લખપતજી રાવ હતું અને એ ખૂબ સારો રાજા હતો. ભગવાન સ્વામિનારાયણની પણ આમન્યા રાખતો હતો. ઘણીવાર મહારાજના દર્શન કરવા માટે પણ આવતો. પણ એકવારનો સમય મહારાજ માનકુવાથી ભુજ આવતા હોય અને વચ્ચે રસ્તામાં જ આ રાવ લખપતજીની આ છત્રી એ આવે છે. એ વખતમાં પણ ખૂબ સુંદર કલાત્મક નકશીકામે યુક્ત એ છત્રી હતી. મહારાજે અહીંયા થોડીક વાર માટે વિસામો લીધો, આરામ કર્યો. એ વખતમાં મહારાજ ઊંટ ઉપર બેસી અને ભુજ આવ્યા હતા. એવું કહેવાય છે કે શ્રીજી મહારાજની સાથે સંતો ભક્તો હતા અને થોડાક રાજાના સિપાહીઓ હતા. એ તમામને મહારાજે સુખડીનો પ્રસાદ અહીંયા આપ્યો હતો. અહીંયા જે પાછળ આપણને મેઇન જે છત્રી દેખાય છે એ વખતમાં એક જ હતી. પાછળના રાજાઓએ ધીમે ધીમે પછી ઘણી બધી છત્રીઓ પોતપોતાના નામે વસાવી છે. 2001નો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે બધી જ છત્રીઓ એ પડી ગઈ છે. પણ હજુ પણ ફરવા લાયક સ્થળના એક દ્રષ્ટાંતે અહીંયા ઘણા લોકો ફરવા માટે આવતા હોય છે અને ફોટોગ્રાફી પણ કરતા હોય છે. તો આજે પણ આપણને અસ્તવ્યસ્ત અવસ્થામાં આ તમામ છત્રીઓ અહીંયા દેખાય છે. પણ આપણા માટે મહત્ત્વની વાત એ છે કે શ્રીજી મહારાજ અહીંયા આવી અને સુખડીનો પ્રસાદ બધા ભક્તોને આપ્યો હતો અને રાવ લખપતજીની છત્રીએ મહારાજ અહીંયા વિસામો ખાવા માટે બેઠા હતા. તો એવું આ પ્રસાદીનું સ્થાન છે. જ્યારે પણ ભુજ આવવાનું થાય ત્યારે અહીંયા આવવાનું ચૂકશો નહીં. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ ભુજિયા ડુંગરે. ભુજ શહેરની બહાર આવેલો આ ડુંગર કે જેના ઉપર ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો છે. આશરે 160 મીટર એટલે કે 520 ફૂટ ઊંચાઈ ધરાવતો આ ભુજિયો ડુંગર કે જે વર્ષો જૂનો છે. દંતકથાઓ મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટનની રાણી સાગાઈ નામે જેમણે ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો હતો. લડાઈ પછી ભેરિયાનો પરાજય થયો અને સાગાઈ સતી થઈ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઈ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું. ભુજંગની પૂજા નાગ દેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર પણ બાંધવામાં આવ્યું છે. આ ડુંગર ઉપર એક કિલ્લો પણ બનાવવામાં આવેલો છે જેનું નામ છે ભુજિયો કિલ્લો. કહેવાય છે કે જાડેજા રાજવીઓ દ્વારા શહેરના રક્ષણ માટે આ ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગોદીજી પહેલાંએ ઈસવીસન 1715માં આ કિલ્લાનું બાંધકામ શરૂ કરાવેલું, જે દેશલજી પહેલાંના સમયમાં ઈસવીસન 1741માં પૂર્ણ થયેલું. આ કિલ્લાએ તેના ઇતિહાસમાં મુખ્ય 6 યુદ્ધો પણ જોયા છે. આ કિલ્લાના એક ખૂણે એક નાનો ચોરસ મિનારો કે જે ભુજંગ નાગને સમર્પિત છે, જે લોકકથા મુજબ પાતાળના દેવ શેષનાગજી એનો ભાઈ છે. તે કાઠિયાવાડના સ્થાન પ્રદેશમાંથી આવ્યો હતો અને કચ્છને દૈત્ય અને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું હતું. આ ભુજંગ મંદિર પણ
કિલ્લાના બાંધકામ સમયે દેશલજી પહેલાંના શાસન સમય દરમિયાન જ બંધાયું હતું. નાગદેવતાની પૂજા કરતા નાગા બાવાઓની મદદથી એક યુદ્ધમાં વિજય મેળવતા દેશલજીએ 1723માં ત્યાં એક છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. આ ઘટના પછી દર નાગપંચમીએ આ કિલ્લા ઉપર મેળો પણ ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો આ મેળાનો લાભ પણ લે છે. આ કિલ્લાની તળેટીમાં આજે પણ એક સ્મૃતિવન કરીને ઉપવન બનાવવામાં આવ્યું છે. 2001ના ગુજરાતના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિવન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિએ એક એમ કુલ 13,805 વૃક્ષો સમર્પિત કરવામાં આવ્યા છે અને 108 નાના નાના જળાશયો પણ બનાવવામાં આવ્યા છે. ભુજ શહેરની આસપાસમાં 7થી વધારે કિલ્લાઓ છે, જેમાં જયગઢનો કિલ્લો, તેરાનો કિલ્લો, ભુજિયો કિલ્લો આ આદિ ઘણા બધા કિલ્લાઓ પૈકી આ ભુજિયો કિલ્લો ઘણો પુરાતનીય છે અને ભુજ શહેરનું ગૌરવ છે. આપણે એમનો ઇતિહાસ આપણી શક્તિ પ્રમાણે જાણ્યો છે. જ્યારે પણ ભુજ આવવાનું થાય ત્યારે આ ભુજિયા કિલ્લા ઉપર દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ સુરલભીટ જડેશ્વર મહાદેવ મંદિરે. ડુંગરા ઉપર આવેલું આ સ્થાન ખૂબ જ રમણીય છે, પવિત્ર છે. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે ભુજ આવતા ત્યારે અચૂક આ ડુંગરા ઉપર જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારતા. એક એવો પણ ઇતિહાસ પરંપરાગત ગાવામાં આવ્યો છે કે મહારાજ અહીંયા જ્યારે એકવાર પધાર્યા પોતાની સાથે ટીમણ લાવેલા. ડુંગરા ઉપર ચડી અને મહારાજ અહીંયા જડેશ્વર મહાદેવના મંદિરમાં મહારાજ પોતે ટીમણ કરેલા, એટલે કે જેમ્યા હતા, નાસ્તો કર્યા હતા. પણ જમતી વેળાએ મહારાજ એવું બોલ્યા કે સંતો હરિભક્તો, તમે પણ જે જમો છો એ મહેરબાની કરી અને કંઈ એઠવાડ વધારાનું ક્યાંય નાખશો નહીં. સંતો હરિભક્તોએ મહારાજની આજ્ઞા માની અને કશું પણ વધાર્યું નહીં, બધું જ જમી ગયા. સંતોએ પાછળથી મહારાજને પૂછ્યું કે મહારાજ આવું શા માટે કહ્યું? એ જ વખતે ભગવાન શ્રી હરિ બોલ્યા કે અમારો પ્રસાદ લેવા માટે આકાશ માર્ગેથી દેવતાઓ આવ્યા હતા, પણ આજે એમને અમારે પ્રસાદ આપવાની ઈચ્છા નહોતી, એટલા માટે અમે તમને ના પાડી હતી. અને આવો એક સુંદર મજાનો ઇતિહાસ આપણા સંપ્રદાયમાં પરંપરાગત રીતે ગવાતો આવ્યો છે. એવું આ સુરલભીટ જડેશ્વર મહાદેવ મંદિર આજે પણ રમણીય પર્વત ઉપર બિરાજમાન છે અને આશરે 101 જેટલા પગથિયા ચડી અને આ મહાદેવજીના દર્શન કરવા માટે અવાય છે. એ ઉપરાંત સાતમ આઠમનો મેળો ભરાય છે. એ ઉપરાંત શિવરાત્રિનો પણ મેળો અહીંયા ભરાય છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આપણા માટે આ પ્રસાદીનું સ્થાન છે, કારણ કે ભગવાન શ્રીહરિ અહીંયા પધાર્યા હતા, શિવજીની પૂજા કરી હતી, દર્શન કર્યા હતા, અભિષેક કર્યો હતો અને સાથે ટીમણ પણ અહીંયા કર્યું હતું. તો જ્યારે પણ ભુજ આવવાનું થાય ત્યારે અચૂક આ સુરલભીટ જડેશ્વર મહાદેવ મંદિરે ડુંગરા પર દર્શન કરવા માટે અવશ્ય વધારે છે. પછી કહેતા નહીં કે સ્વામીએ અમને નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. જડેશ્વર મહાદેવની જય. હવે આપણે પહોંચ્યા છીએ કેવળ ભુજ નહીં પણ સમગ્ર કચ્છ પ્રદેશના દેશ દેવી માતા આશાપુરાના મંદિરે. આશાપુરા માતા કચ્છના પ્રમુખ દેવી દેવતાઓમાંના એક છે. તેમનું નામ એ સૂચવે છે. તેમાં દેવી છે જે તેમના પર શ્રદ્ધા ધરાવનારા અને પૂજનારાઓની તમામ ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી કરે છે. આશાપુરા માતાની મોટાભાગની મૂર્તિની વિશેષતાઓ એ છે કે તેમાં આંખની 7 જોડીઓ આવેલી હોય છે. ભુજ શહેરમાં આવેલું આ આશાપુરા માતાનું મંદિર કે જે વર્ષો પુરાતનીય છે,
છતાં પણ આજે પણ એની ભવ્યતા અને દિવ્યતાથી લોકો અચંબિત છે અને શ્રદ્ધાળુઓ દર રવિવારે દર્શન કરવા માટે ઉમટી પડે છે. દર વર્ષે આ જગ્યાએ બહુ મોટો મેળો પણ ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા પણ આવે છે. અને એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે, જે છેલ્લા 462 વર્ષથી આજે પણ એમને એમ જ ચાલુ છે. 462 વર્ષથી અખંડ જ્યોત જે દીવાની શરૂ છે, જે એકવાર પણ બુઝાવવામાં નથી આવી. ભુજમાં થયેલા અનેક નાના મોટા ઝંઝાવાતો, અનેક નાના મોટા યુદ્ધો, આ બધાની વચ્ચે એકવાર પણ આ દીવાની જ્યોત હજુ સુધી બુઝાઈ નથી, જે આશાપુરા માતાજીની શ્રદ્ધા અને ભક્તિનું એક અડીખમ નિશાન છે. તમે પણ જ્યારે પણ ભુજ શહેરમાં પધારો ત્યારે દેશદેવીમાં આશાપુરાના મંદિરે દર્શન કરવા માટે અવશ્ય પધારજો. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ સ્વામિનારાયણ મંદિરની વાડીમાં, કે જે વાડીને ફૂલવાડી અને નારાયણબાગ પણ કહેવામાં આવે છે. આજે જે આંબલીના વૃક્ષ નીચે આપણે ઊભા છીએ, કે ખાટી આંબલીનું વૃક્ષ 250 વર્ષ જૂનું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ અહીંયા આવતા ત્યારે આ આંબલીના વૃક્ષ નીચે બેસી અને સત્સંગ સભા કરતા. સંતોને, હરિભક્તોને ઘણો ઉપદેશ આ આંબલીના વૃક્ષ નીચે મહારાજે આપ્યો છે. અને આ આંબલીનું વૃક્ષ છે એ એક્ઝેક્ટ હમીર સરોવરના કાંઠે આવેલું છે. અને અહીંયા બેસી મહારાજે ઘણી લીલાઓ કરી છે. આજે આ સ્થાન ઉપર મંદિર દ્વારા ચાલતી જે ગૌશાળા છે, અહીંયા ગૌશાળાઓ છે અને એની અંદર ઘણી બધી ગાયોની સેવાઓ થાય છે. અહીંયા બાજુમાં જ પ્રસાદીની છત્રી છે અને છત્રીની અંદર ભગવાનના ચરણાવીને પધરાવેલા છે અને ભગવાનના દર્શન પણ આપણને થાય છે. જ્યારે પણ ભુજ આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો અને ભાવથી આ આંબલીના વૃક્ષના થડીએ માથું નમાવજો. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે આપણે જઈ રહ્યા છીએ ફૂલવાડીની પાછળ આવેલી જે હમીર સરોવરના કાંઠે આવેલી પ્રસાદીની છત્રી. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ ફૂલવાડીની અંદર આવેલી સંતદાસજીની સ્મૃતિમાં બનાવેલી આ સ્મૃતિ છત્રીએ. હમીર સરોવરની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા પહેલા ઘાટ હતો અને આ ઘાટ ઉપર બેસી મહારાજ સંતો ભક્તોની સાથે સ્નાન કરવા માટે પધારતા હતા. અહીંયા પહેલા બહુ મોટો વડલો હતો. મહારાજ એની નીચે બેસીને વસ્ત્રો ઉતારતા અને ઘાટની અંદર નાહવા માટે ઉતરતા. એકવારનો સમય સંતો ભક્તોની સાથે મહારાજ સ્નાન કરવા માટે હમીર સરોવરમાં ઉતર્યા. ઘણો સમય સુધી મહારાજે જળક્રીડાઓ કરી અને ઘણું સુખ આપ્યું. પણ બહાર નીકળતી વખતે જોયું તો બધા સંતો બહાર આવ્યા, પણ સંતદાસજી એટલે કે શતાનંદ સ્વામી છે બહાર ન આવ્યા. આખીરમાં બધા હરિભક્તો ગભરાઈ ગયા અને બધાએ જઈ અને અંદર ડૂબકી મારી, પણ ક્યાંય શતાનંદ સ્વામી સુરત મુનિ દેખાણા જ નહીં. અને શતાનંદ સ્વામી દેખાણા નહીં એટલા માટે બધા ગભરાઈ ગયા. મહારાજને આવીને કહેવા માંડ્યા, મહારાજ શતાનંદ સ્વામી તો છે નહીં, સંતદાસજી તો મળ્યા નહીં. એ જ વખતે મહારાજે કહ્યું કે તમે ચિંતા ન કરો, એ તો બદ્રિકાશ્રમમાં ગયા છે અને સમાધિમાં બદ્રિકાશ્રમમાં છતે દેહે ગયા છે, એટલે તમે અહીંયા ગોતશો તો પણ મળશે નહીં. અને આખીરમાં બધા હરિભક્તો છે એ એમને શાંતિ થઈ અને પછી મહારાજ અહીંથી પાછા મંદિરે પોતાના ઉતારે પધાર્યા. ભક્તો, તો આ જગ્યા ઉપર અત્યારે પ્રસાદીની સ્મૃતિ છત્રી બનાવેલી છે સંતદાસજીની સ્મૃતિમાં. અને પહેલાં એ જગ્યાએ બહુ મોટો વડ હતો. મહારાજે વડની નીચે બેસી ઘણીવાર સભાઓ પણ કરેલી છે. પોતાના વસ્ત્રોને ઉતારી મહારાજ સ્નાન કરવા માટે હમીર સરોવરમાં પણ પધારતા હતા. તો જ્યારે પણ અહીંયા આવો ત્યારે અવશ્ય આ ફૂલવાડીમાં આવજો. ફૂલવાડીમાં પહેલાં ભગવાનની સેવા માટે અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલ છોડ એ વાવવામાં આવેલા અને અત્યારે પણ ચોમાસા આદિકની અંદર એ ફૂલ છોડ વાવવામાં આવે છે. જ્યારે પણ ભુજ આવો ત્યારે દર્શનીય સ્થાનોમાં અહીંયા પણ અવશ્ય પધારજો અને આ દર્શન અવશ્ય કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ.
ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ પ્રસાદીના સ્મૃતિ મંદિરે. ભગવાન શ્રી હરિના 200 વર્ષ પૂરા થયા એ નિમિત્તે 1992ની અંદર આ સ્મૃતિ મંદિર બનાવવામાં આવેલું. પાછળથી 2001ની અંદર જ્યારે ભૂકંપ થયો તો ભૂકંપની અંદર એ જૂનું સ્મૃતિ મંદિર છે એ સમસ્ત વિધ્વંસ થયો અને આખીરમાં નવું ફરીવાર પાછું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા ભગવાનની સુંદર મજાની મૂર્તિ દર્શન આપે છે અને સાથે સાથે ભગવાને કરેલી અનેક બધી લીલાઓ છે અહીંયા કચ્છમાં આવીને કે કાઠિયાવાડમાં આવીને એ તમામ લીલાઓને પણ અહીંયા પથ્થરની કોતરણીની અંદર કોતરવામાં આવેલી છે. 2 માળનું આ સુંદર મજાનું મંદિર છે, દર્શનીય છે. જ્યારે પણ આવો ત્યારે આ સ્મૃતિ મંદિરના દર્શન કરવા માટે અવશ્ય પધારજો. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ દુધેશ્વર બિહારીલાલ મહાદેવ મંદિરે. અહીંયા શિવજીનું સુંદર મજાનું દેરું છે, શિવજીના દર્શન થાય છે અને આ જગ્યાએ પહેલાં અહીંયા સ્મૃતિ છત્રી હતી પણ પાછળથી ભૂકંપ સમયે સ્મૃતિ છત્રી પડી ગઈ છે. પણ આ જગ્યા પ્રસાદીની છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજમાં આવતા ત્યારે ઘણીવાર આ દુધેશ્વર બિહારીલાલ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવતા. મહારાજે પોતે સ્વયં આ મહાદેવજીની પૂજા પણ કરી છે, એમનો અભિષેક પણ કર્યો છે. તો એવી સુંદર મજાની પ્રસાદીની જગ્યા છે. જ્યારે પણ અહીંયા ભુજ આવો ત્યારે અવશ્ય અહીંયા દર્શન કરવા માટે પધારજો. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ પડદાપીઠ હનુમાનજી મંદિર. આ જગ્યાએ 500 વર્ષથી વધારે જૂની હનુમાનજીની મૂર્તિ દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ પણ અહીંયા પધારતા અને જ્યારે અહીંથી માનકુવા અને સુખપર જવા માટે મહારાજ નીકળતા ત્યારે આ જગ્યાએ મહારાજ વિસામો લેતા અને ભુજના હરિભક્તો શ્રીજી મહારાજને વળાવવા માટે અહીંયા સુધી આવતા. મહારાજ અહીંથી આગળ જતા અને ભુજના હરિભક્તો ફરીવાર પાછા પોતાના ઘરે જતા. તો એવી આ પ્રસાદીની જગ્યા છે, ખૂબ જ વિસ્તારવાળી જગ્યા છે અને હનુમાનજી મહારાજના દર્શન આપણને અહીંયા થાય છે. તો જ્યારે પણ ભુજ આવવાનું થાય ત્યારે અવશ્ય અહીંયા પડદાપીઠ હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે આવજો. જય સ્વામિનારાયણ. હવે આપણે પહોંચ્યા છીએ સંસ્કારનગર વિસ્તારમાં આવેલ મહિદાસ ભટ્ટની વાડીમાં. આ જગ્યા છે પ્રસાદીની છે. પહેલાંના સમયમાં અહીંયા મહિદાસ ભટ્ટ નામના એક બહુ મોટા હરિભગત હતા અને જેઓ ખૂબ સુખિયા હતા. મહારાજના આશ્રિત થયા પછી શ્રીજી મહારાજને ઘણીવાર આમંત્રણ આપતા કે મહારાજ અમારા ઘરે આવો, અમારી વાડી આવો. આ જગ્યા એમની વાડી હતી. એકવાર મહારાજ ભુજમાં આવ્યા અને મહિદાસ ભટ્ટને જાણ કર્યા વગર જ એ એમને મળવા માટે અહીંયા આવ્યા. ઘટના એવી ઘટી કે મહિદાસ ભટ્ટ એ વખતે બહાર ગયેલા. એનો સેવક વશરામભાઈ કરીને હતા, એ અહીંયા મોજૂદ હતા અને એમણે મહારાજની આગતા સ્વાગતા કરીને કહ્યું, પ્રભુ મહિદાસ ભટ્ટ તો હાજર નથી પણ જે અમારા લાયક સેવા હોય એ કહો. મહારાજ કે સેવા તો બીજી કશી નથી, અમને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપો. અને એ વખતે વશરામભાઈએ કહ્યું કે મહારાજ ખાવાનું તો કશું નથી પણ તમે થોડીક વાર માટે બેસો, હું તમને મઠની ખીચડી બનાવીને આપું. અને એ જ વખતે શ્રીજી મહારાજ કહ્યું કે જલ્દી કરો. અને એ જ વખતે મઠને ધોઈ અને ખીચડીને ઓરી ફટાફટ ચૂલો સળગાવી અને પોતે બેઠા. મહારાજ બહાર બેઠા હતા એટલે મહારાજ તરત અંદર ગયા અને ઓરડીમાં જઈને મહારાજ કહ્યું, હવે તમે ચિંતા ના કરો, આ મઠની ખીચડી અમે પકાવીશું. એમ કહી વૈશ્રામ ભગતને બહાર મોકલ્યા. મહારાજ થોડીક વારે છીબું ઊંચું કરી, થાળી ઊંચી કરી અને જુએ છે કે ખીચડી પાકી કે નહીં. એ જ વખતે વશરામભાઈ બોલ્યા, મહારાજ ખીચડી એમ જલ્દી નહીં પાકે, થોડીક વાર લાગશે. અને એ જ વખતે મહારાજ કે અમને તો બહુ ભૂખ લાગી છે, સહન થતી નથી. અને મહારાજે પછી કાચી પાકી ખીચડીને ઉતારી અને અહીંયા જે આ જગ્યાએ કૂવો છે એ કૂવાના પરથારા ઉપર મહારાજ બેઠા છે અને એના ઉપર બેસી મહારાજે કાચી પાકી ખીચડી, મઠની ખીચડી છે એ ભગવાન શ્રી હરિ અહીંયા જમ્યા હતા. મહારાજ ખીચડી જમી અને પછી ત્યાંથી આગળ વધ્યા. મહારાજે કહ્યું કે તમે મહિદાસ ભટ્ટને કહેજો કે સજાનંદ સ્વામી આવ્યા હતા અને અહીંયા બેસીને ખીચડી જમ્યા હતા. અને એ જ વખતે મહારાજે અહીંથી વિદાય લીધી. તો એવી પ્રસાદીનું સુંદર મજાનું આ સ્થાન છે. અહીંયા ડેવલપિંગ થયું નથી પણ આજે પણ પ્રસાદીની છત્રી બનાવેલી છે અને આ પ્રસાદીનો કૂવો આજે પણ અહીંયા મોજૂદ છે. જ્યારે પણ ભુજની અંદર આવો ત્યારે અવશ્ય અહીંયા દર્શન કરવા માટે પધારજો. મહિદાસ ભટ્ટના હરિભગતની આ સુંદર મજાની વાડી છે. જય સ્વામિનારાયણ.
ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ રામકુંડ. નવું મંદિર જે છે આપણું, એ નવા મંદિરથી ઉત્તર દિશામાં આ રામકુંડ આવેલ છે. રામકુંડ એટલે બહુ જ પૌરાણિક આ સ્થાન છે. આ જગ્યાએ બહુ મોટો કુંડ છે. પહેલાંના સમયમાં આ કુંડમાં લોકો સ્નાન કરતા, એનું પાણી છે એ પીવામાં પણ ઉપયોગ થતો હતો. શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે ઘણી વાર આ જગ્યાએ આવ્યા છે. રામકુંડમાં સ્નાન પણ કર્યા છે, અહીંનું પાણી પણ પીધેલું છે. અને સાથે સાથે રામકુંડના ખૂણામાં જે શિવજીનું દેરું છે, જેમને કંઠેશ્વર મહાદેવ એવું નામ છે. અને મહારાજે આ રામકુંડમાંથી પાણી ભરી સ્વયં પોતાના હાથે કંઠેશ્વર મહાદેવની ઘણીવાર પૂજા અને અભિષેક પણ કર્યા છે. એવું સુંદર મજાનું પવિત્ર આ તીર્થસ્થાન રૂપ રામકુંડ એ તીર્થ છે. જ્યારે પણ ભુજ આવો ત્યારે અવશ્ય રામકુંડને દર્શન કરવા માટે આવજો અને આ પવિત્ર તીર્થસ્થાનમાંથી એમનું પાણી છે અવશ્ય પોતાના માથે ચડાવજો. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ મહાદેવના નાકાની બહાર હમીર સરોવરના કાંઠે આ દેડકા વાવ ઉપર. દેડકા વાવ કરીને એ સમયમાં આ એક બહુ મોટો કૂવો હતો. ઘણા બધા દેડકાઓ અહીંયા થતા, એટલા માટે આનું નામ દેડકા વાવ પડેલું. હવે ભગવાન સ્વામિનારાયણ આ ખાક ચોકના વચ્ચેમાં બરાબર આવેલો આ કૂવો છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા આવતા ત્યારે આ ખાક ચોક ઉપર બહુ મોટી સભા કરતા અને આ કૂવાના પરથારા ઉપર બેસી મહારાજ ઘણી વાર સ્નાન કર્યા છે અને સંતો ભક્તોને ઉપદેશ પણ આપ્યો છે. તો એવું આ પ્રસાદીનું સ્થાન છે. મહાદેવના નાકાની બહાર હમીર સરોવરના કાંઠે આવેલું આ પ્રસાદીનું સ્થાન છે. જ્યારે પણ અહીંયા આવો ત્યારે અવશ્ય પધારજો અને અહીંયા આ પ્રસાદીના સ્થાનના દર્શન કરજો. અત્યારે આ કૂવો છે જર્જરિત અવસ્થામાં છે, આનું પાણી પીવા લાયક નથી, પણ કેવળ દર્શનીય છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા બેસી ઘણીવાર સ્નાન કર્યા છે. જય સ્વામિનારાયણ. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ ખાક ચોકની બાજુમાં આવેલ હનુમાનજી મંદિર એટલે કે શ્રી રામ મંદિર. આ મંદિર પણ બહુ પ્રસાદીનું છે. કહેવાય છે કે આ મંદિર 300 વર્ષ જૂનું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજમાં આવતા ત્યારે બધા મંદિરોમાં દર્શન કરવા માટે જતા. એમાંનું એક આ મંદિર કે જે મંદિરે ભગવાન શ્રી હરિ એ દર્શન કરવા માટે આવતા. અને આ જગ્યાએ જે ભગવાનની મૂર્તિઓ છે, શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીની મૂર્તિઓ, મહારાજે હમીર સરોવરમાંથી પાણી ભરી લાવી અને આ મૂર્તિઓને ઘણીવાર અભિષેક કર્યા છે, એમની સેવા પૂજા પણ કરેલી છે. એવું આ તીર્થ સ્વરૂપ આ સુંદર મજાનું રામ મંદિર આજે પણ હમીર સરોવરના કાંઠે જ અહીંયા આવેલું છે. જ્યારે પણ ભુજ આવવાનું થાય ત્યારે અવશ્ય આ રામ મંદિરમાં દર્શન માટે પધારજો. અહીંયા જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એ પણ બહુ પુરાતનીય છે અને બહુ વિશાળ છે અને ખૂબ ચમત્કારી છે. તો જ્યારે પણ આવો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય આવજો. જય સ્વામિનારાયણ. જય જય શ્રી રામ. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ પ્રસાદીના જૂના મંદિરે. આ જગ્યાએ પહેલાં જૂનું મંદિર હતું. શ્રીજી મહારાજે આ જગ્યા ઉપર સ્વહસ્તે મંદિર બનાવી અને ભગવાન નરનારાયણ દેવની સ્થાપના કરી. અને આજે આપણે જે અત્યારે ઊભા છીએ એ પ્રસાદીનો સભા મંડપ લાકડાનો બનેલો છે અને નકશીકામે યુક્ત છે. ખૂબ સુંદર આ સભા મંડપ છે અને એની અંદર વચ્ચોવચ્ચ સિંહાસનની બાજુમાં જ આ નાનકડી એવી વેદિકાના આપણને દર્શન થાય છે. અત્યારે સંતોએ પરંપરાગત રીતે ચરણામીન પધરાવેલા છે, પણ આ જગ્યાએ પહેલા આંબલીનું વૃક્ષ હતું અને સંતો પરંપરાથી કહેતા આવ્યા છે કે શ્રીજી મહારાજ જ્યારે સુંદરજીભાઈ સુતારના ઘરેથી ગંગારામભાઈના ઘર સુધી જતા એ વખતે અહીંયા આંબલીના વૃક્ષની ડાળી પકડીને મહારાજ ઊભા રહેતા અને આ બાજુ નજર કરતા કે અમારે આ જગ્યાએ મોક્ષના ધોરીમાર્ગ સમાન સુંદર મંદિર બનાવવું છે અને ભક્તોના કલ્યાણ કરવા છે. તો આવા શુભ સંકલ્પથી આંબલીની ડાળી પકડી અને મહારાજ આ જગ્યાએ ઊભા રહેતા. અનેક વાર આ જગ્યાએ મહારાજ આંબલીના વૃક્ષને પકડીને ઊભા છે અને એ જગ્યાએ પાછળથી અહીંયા સુંદર મજાની વેદિકા દર્શન થાય છે. જ્યારે પણ ભુજ આવો, પ્રસાદીના મંદિરે, જૂના મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે સભા મંડપની અંદર તમને આ વેદિકાના દર્શન અવશ્ય થશે. જય સ્વામિનારાયણ.
ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ અક્ષર મુક્ત લાધીબાઈના ઘરે. નાનકડી એવી આ ઓરડી છે, પણ આ ઓરડીની અંદર લાધીબાઈ એકલા રહેતા હતા. પોતે વિધવા હતા અને શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત થયા હતા. આમ તો આપણા ઇતિહાસ પ્રમાણે જોઈએ તો ખ્યાલ આવે કે લાધીબાઈ રામાનંદ સ્વામીના ભક્ત હતા. રામાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયેલો, પછી રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા, આખીરમાં શ્રીજી મહારાજના તેઓ આશ્રિત થયા. મહારાજનો પહેલાં તો ભગવાનપણાનો નિશ્ચય લાધીબાઈને નહોતો, પણ શ્રીજી મહારાજ એમના ઘરે આવ્યા અને એમના હાથમાં બળબળતા અંગારા મૂક્યા, સમાધિ થઈ, એમના શરીરને કશું થયું નહીં. આ અનેક ઐશ્વર્ય જોયા અને પાછળથી લાધીબાઈને સત્સંગ થયો. લાધીબાઈનો સત્સંગ શીર સાટે હતો. આપણે હમીર સરોવરના કાંઠે પણ આ વાત કરી હતી કે લાધીબાઈએ મહારાજની નિષ્ઠાને સાબિત કરવા માટે, કસોટીમાંથી પસાર થવા માટે પોતે વિધવા હોવા પછી બી સધવાના વસ્ત્રો ધારણ કર્યા, 16 શણગાર ધારણ કરી અને હમીર સરોવરના કાંઠેથી પાણી ભરી અને તેઓ આવ્યા હતા. જ્યારે ગામના લોકોએ પૂછ્યું કે લાધી આ 20 વર્ષે કોનું ઘર માંડ્યું, અને ત્યારે લાધીબાઈ નિસંકોચપણે બોલ્યા હતા કે મેં તો 20 વર્ષે ભગવાન સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે. તો આવા નિષ્ઠાવાન લાધીબાઈનું આ ઘર છે. ભલે નાનકડું એવું ઘર છે, પણ આ નાનકડી એવી ઓરડીમાં પણ શ્રીજી મહારાજ અનેક વાર પધાર્યા હતા અને એટલા માટે આ ઓરડી એ અક્ષર ઓરડી તુલ્ય સાબિત થઈ છે. જ્યારે ભુજની અંદર ભગવાન શ્રીહરિ આવ્યા ત્યારે લાધીબાઈના આગ્રહને વશ થઈ શ્રીજી મહારાજે અહીંયા પહેલો અન્નકૂટ ઉત્સવ પણ કર્યો હતો, જેની સ્મૃતિ છબીઓ આપણને અહીંયા દર્શન થાય છે. તો ભુજની અંદર પહેલો અન્નકૂટ ઉત્સવ છે એ લાધીબાઈની ઓરડીની અંદર પહેલા કરવામાં આવ્યો હતો. અને એ ઉપરાંત ભક્તો, લાધીબાઈના ઘરે શ્રીજી મહારાજે ઉદયપુરના જમકુબા એમને પણ અહીંયા રહેવા માટે મોકલેલા. પોતે ઉદયપુરના મહારાણી હતા, પણ રાજાની બીકે શ્રીજી મહારાજે એમને કહ્યું કે જાઓ તમે લાધીબાઈના ઘરે જઈ અને ભુજમાં તમે રહી અને સત્સંગ કરો અને અમારું ભજન કરો. તો જમકુબા છે એ પોતે પણ અહીંયા આવી અને લાધીબાઈની ઘરે પોતે અહીંયા રહેતા હતા. તો એવું આ પ્રસાદીની એ સુંદર મજાની અક્ષર ઓરડી છે. ભક્તો, એ ઉપરાંત લાધીબાઈના તો ઘણા બધા ચરિત્રો આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં લખાયેલા છે, પણ એ મધ્યે એક ચરિત્ર ખૂબ સુંદર છે. લાધીબાઈને શ્રીજી મહારાજે એમના ભત્રીજાના લગ્નમાં જવાની ના પાડી હતી. એટલે લાધીબાઈએ તો મનનો વિચાર માની વાળેલો, પણ ભત્રીજાના આગ્રહને વશ થઈ અને એમણે લગ્નમાં ગયા. પણ લગ્નમાં જતી વખતે જ્યારે ગાડા ઉપર બેઠા અને ગાડામાંથી એ લાધીબાઈ પડી ગયા અને પોતે બેભાન અવસ્થામાં થઈ ગયા. પાછળથી લાધીબાઈને ઘરે લાવવામાં આવ્યા. શ્રીજી મહારાજે એમની સારવાર પોતે કરી, એમની સેવા કરી અને પોતાના હાથે રાબ બનાવી અને શ્રીજી મહારાજે લાધીબાઈને રાબ પીવડાવી હતી. રાબ પિતાની સાથે ફરીવાર લાધીબાઈ ઊભા થયા અને મહારાજને પગે લાગી માફી માંગી કે પ્રભુ તમે ના પાડી હતી, છતાં પણ હું ગઈ અને આખીરમાં ફળ મળ્યું છે. તો શ્રીજી મહારાજ હસતા હસતા એમના ઉપર રાજી થયા હતા. તો આવી અનેક લીલાઓ અને ચરિત્રો લાધીબાઈના ઘરે શ્રીજી મહારાજે કરેલી છે. તો ભક્તો, ભુજ શહેરની અંદર કાયસ્થ ફળિયામાં લાધીબાઈનું આ ઘર, લાધીબાઈની ઓરડી આવેલી છે. તો જ્યારે પણ ભુજ આવો ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા આ લાધીબાઈની અક્ષર ઓરડીની અંદર અવશ્ય પધારજો. અહીંયા પ્રસાદીની છત્રી પણ ઉપસ્થ છે, ઘણી બધી ચરિત્રોની છબીઓ પણ ઉપસ્થ છે અને સાથે 200 વર્ષથી જૂનો એક આ લાકડાનો ઠેલ છે, એ પ્રસાદીનો ઠેલ એ પણ આજે દર્શન આપે છે. તો અહીંયા આવો ત્યારે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. અત્યારે આપણે પહોંચ્યા છીએ ગંગારામ મલના ઘરે. જૂની શાક માર્કેટની સામે આ ગંગારામ મલનું ઘર એ અહીંયા પહેલાં હતું, પણ 2001ના ભૂકંપ વખતે એ ઘર છે એ પડી ગયું અને એ જગ્યાને ભુજ મંદિરે ખરીદી અને અત્યારે હાલમાં સુંદર સ્મૃતિ છત્રી અહીંયા દર્શન આપે છે. ગંગારામ મલ બહુ સારા ભગવાનના ભક્ત હતા અને શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત હતા. અનેક વાર મહારાજ એમના ભાવ પૂરા કરવા માટે અહીંયા આવ્યા છે અને જ્યારે મહારાજ અહીંયા આવતા ત્યારે ગંગારામ મલ પોતાના હાથે મહારાજને જમાડતા. અનેક વાર ભગવાન અહીંયા થાળ પણ જમ્યા છે. એકવાર તો શ્રીજી મહારાજે ગંગારામ મલના ભાવને આધીન થઈ અને આખા એ બનાવેલા ફૂલના હિંડોળા ઉપર બેસી મહારાજ અહીંયા ઝૂલ્યા છે. અનેક લીલાઓ ગંગારામ મલના ઘરે મહારાજ અહીંયા કરી છે. એમાંની એક લીલા બહુ પ્રસિદ્ધ છે કે જ્યારે નૃસિંહાનંદ સ્વામીને મહારાજે અહીંયા સમાધિ કરાવી અને સમાધિની અંદર ભગવાન શ્રી હરિએ નૃસિંહાનંદ સ્વામીને અક્ષરધામના દર્શન કરાવ્યા હતા. તો એવી સુંદર મજાની આ ગંગારામ મલની પ્રસાદીની ભૂમિ છે. અહીંયા જ્યારે પણ આવો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય પધારજો અને પોતાના મસ્તકને અહીંયા અવશ્ય નમાવજો. જય સ્વામિનારાયણ.
ભક્તો, અત્યારે આપણે આવ્યા છીએ ભગવાન શિરોમણી રાયના મંદિરે. ભગવાન શ્રીહરિ પણ જ્યારે પણ ભુજમાં આવતા ત્યારે અહીંયા દર્શન માટે અવશ્ય આવતા. શિરોમણી રાય એટલે દ્વારકાધીશજી. મહારાજને પણ આ મંદિર ખૂબ પ્રિય હતું. જૂની માર્કેટની સામે પગે ચાલીને આવતા આ મંદિર આવે છે. ખૂબ જ પૌરાણિક છે, વર્ષો જૂનું છે અને આજે પણ શિરોમણી રાય ભગવાનના દર્શન આપણને થાય છે. ભગવાન શ્રીહરિએ અનેકવાર અહીંયા આવી અને આરતી ઉતારેલી છે અને શિરોમણી રાય ભગવાનના દર્શન કર્યા છે અને પૂજા પણ કરેલી છે. તો એવું પ્રસાદીનું આ સ્થાન છે. તમે પણ જ્યારે ભુજ આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે અહીંયા આવજો. સાંભળજો, જૂની માર્કેટની પાસે પગે ચાલીને આવતા આ શિરોમણી રાય ભગવાનનું મંદિર આવે છે. અવશ્ય પધારજો. જય સ્વામિનારાયણ. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ દાંડીવાળા હનુમાનજી મહારાજના મંદિરે. આશરે 550 વર્ષ જૂનું આ મંદિર છે. ભગવાન શ્રીહરિ અનેકવાર અહીંયા આવ્યા છે અને હનુમાનજી મહારાજની પૂજા અને આરતી પણ કર્યા છે. દેશલસર તળાવ એમના દક્ષિણ ભાગે આ મંદિર આવેલું છે અને આ મંદિરના અંદર ભગવાન શ્રીહરિ ઘણીવાર રોકાણા છે અને ઘણીવાર અહીંયા સત્સંગ સભાઓ પણ કરેલી છે. મહારાજ જ્યારે રાજાના દરબારથી બહાર આવતા, એટલે કે ભુજના કિલ્લાથી બહાર આવતા, એ વખતે મહારાજ અહીંયા સત્સંગ હરિભક્તોને કરાવતા અને પાછા અંદર જતી વખતે એવું કહેવાય છે કે ભગવાન શ્રીહરિ અહીંયા બહાર રોકાતા, કારણ કે 6 વાગ્યા પછી એ રાજના દરવાજા બંધ થઈ જતા, કિલ્લાના દરવાજા બંધ થઈ જતા અને મહારાજ બહાર જ રોકાતા. તો આ જગ્યાએ ઘણીવાર મહારાજ રોકાણા છે અને એવું આ પ્રસાદીનું સ્થાન છે. તો જ્યારે પણ ભુજ આવવાનું થાય ત્યારે દાંડીવાળા આ પ્રતાપી ચમત્કારી હનુમાનજી મહારાજના દર્શન કરવાનું ભૂલશો નહીં. અવશ્ય પધારજો. જય સ્વામિનારાયણ. જય બજરંગબલી. ભક્તો, આ જગ્યા સલાડ જ્ઞાતિની વાડી કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ જગ્યાએ ઘણીવાર આવ્યા છે. જ્યારે 6 વાગ્યા પછી રાજના દરવાજા બંધ થતા, કિલ્લાના દરવાજા બંધ થતા પછી મહારાજ અહીંયા ઘણીવાર રોકાણા છે અને આ જગ્યા આજે પણ પ્રસાદીનો લીમડો મોજૂદ છે. આ લીમડાના વૃક્ષ નીચે મહારાજ ઘણીવાર સભાઓ કરીને ભક્તોને જ્ઞાનોપદેશ આપ્યા છે અને ઘણીવાર મહારાજે આ લીમડાનું દાંતણ પણ અહીંયા કરેલું છે. તો એવી આ સલાડ જ્ઞાતિની વાડી, એવી આ જગ્યા આજે પણ દેશલસર તળાવના કાંઠે જ અહીંયા દર્શન આપે છે. તો જ્યારે પણ તમે ભક્તો અહીંયા આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. અને આ સલાડ જ્ઞાતિની વાડીની અંદર આજે પણ આ પ્રસાદીની છત્રી છે જે ભુજ મંદિર દ્વારા બનાવવામાં આવી છે. તો અવશ્ય દર્શન કરવા માટે પધારજો. સૌને જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે પહોંચ્યા છીએ અત્યારે જૂના રેલવે સ્ટેશન પાસે ગોધરાવાડી વિસ્તારમાં. આ જગ્યાએ ભગવાન શ્રીહરિ નવા બનાવેલા 18 પરમહંસોને સૌ પ્રથમવાર અહીંયા મળ્યા હતા. સંપ્રદાયનો પ્રસિદ્ધ જાણીતો પ્રસંગ છે. મહારાજે જ્યારે મોટા મોટા ગામધણીઓને આજ્ઞા કરી કે તમે ત્યાગીનો વેશ ધારણ કરી, ભગવા કપડાં ધારણ કરી અને તમે સંન્યાસી બનો, ત્યાગી બનો. અને 18 ગામધણીઓ પોતાના ગામને છોડી, રાજપાટને છોડી, પુત્ર પરિવારને છોડી અને ભુજ મહારાજને મળવા માટે અને સાધુ થવા માટે આવ્યા હતા અને પરમહંસની દીક્ષાને પ્રાપ્ત કર્યા હતા. તો એ જે પ્રસંગ છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. માચા સુરા સોમલા લૈયા, મૂળુ નાજા માતરામા મૈયા, અજા વીરા મૂળ દાસ વળી, નાજા કાળા કામળ શિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. ભગવાન શ્રીહરિ આ તમામને આજ્ઞા કરી કે તમે સંસાર છોડી અને પરમહંસની દીક્ષાને પ્રાપ્ત કરો. અને મહારાજની આજ્ઞા થતાની સાથે જ પોતાનું સર્વસ્વ છોડી મહારાજના શરણે આવ્યા છે અને તમામ પરમહંસની દીક્ષાને પ્રાપ્ત કર્યા છે. પણ ભુજમાં આવ્યા પછી મહારાજે પહેલાં તો કહ્યું કે તમે વાળંદ તુલસીદાસજીના ઘરે તમે રોકાવ અને રાત્રિવાસો ત્યાં કરી બીજે દિવસે સવારમાં મહારાજે અહીંયા એમને બોલાવ્યા. મહારાજ મોટી સભા કરીને બિરાજમાન હતા. એ વખતમાં અહીંયા બહુ મોટું વડનું વૃક્ષ હતું.
મહારાજ અહીંયા બેઠા અને પરમહંસો જ્યારે પહેલી વાર આવ્યા એટલે તરત જ મહારાજને એટલો બધો આનંદ થઈ ગયો કે મારા વચનને ખાતર આ તમામે સંસારને છોડ્યા છે. ભગવાન શ્રીહરિએ મહારાજે એમને દંડવત કર્યા છે અને પરમહંસોએ મહારાજને ઊભા કરી મહારાજ તમામને એક એક પર્સનલી ભેટ્યા છે. તો આવો અદ્ભુત આ ઇતિહાસની આ શુભ પવિત્ર જગ્યા છે. મહારાજે સભાની અંદર પછી વાત કરી કે કૃષ્ણાવતાર વખતે જ્યારે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું હતું કે ઉદ્ધવજી અમે અમારા ધામમાં જઈએ છીએ પણ તમે હવે સંસારને છોડી અને અમારો જ્ઞાનોપદેશ છે એ તમામ જીવ પ્રાણી માત્રને આપો અને કલ્યાણનો માર્ગ શીખવાડો. તો ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ માયાના બંધનમાં પુત્ર પરિવાર આદિકમાં હું બંધાયેલો છું એટલે એવું તો નહીં કરી શકું પણ મારાથી થશે એટલી સેવા અવશ્ય કરીશ. અને આ પ્રસંગને યાદ કરી મહારાજે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણએ પોતાના પરમ સખા એવા ઉદ્ધવજીને કહ્યું છતાં પણ એ સંસાર છોડી નહોતા શીખ્યા પણ આ કળિયુગની અંદર અમે કહ્યું અને અમારા એક કહેવા માત્રથી આ 18 રાજાઓએ 18 ગામધણીઓએ સંસારને છોડી અને અમારા પરમહંસ થવા માટે આવ્યા છે. કેટલો અમારો મહિમા એ સમજ્યા હશે. તો આ વાત છે એ શ્રીજી મહારાજે આ જગ્યા ઉપર બેસી અને કરી હતી. એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન આજે પણ ભુજની અંદર દેશલસર તળાવથી થોડેક આગળ જતા આ જગ્યા આવે છે. તો તમે પણ જ્યારે અવશ્ય અહીંયા આવો ત્યારે ભુજમાં આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ કહ્યું નહોતું. જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે અત્યારે પહોંચ્યા છીએ શિવરા મંડપ નકલંગ ભગવાનના મંદિરે. આ મંદિર પણ પ્રસાદીનું છે. ભગવાન શ્રીહરિએ અહીંયા નવા પરમહંસોની સભા અહીંયા કરી હતી અને જ્ઞાનસભર વાર્તાઓ અહીંયા કરી હતી. તો એવું આ સુંદર મજાનું પવિત્ર નકલંગ ભગવાનનું મંદિર છે અને બહુ વર્ષો પૌરાણિક આ મૂર્તિ છે. આશરે 350 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મૂર્તિ પણ એટલી જૂની છે. તો જ્યારે પણ ભુજ આવો ત્યારે અવશ્ય અહીંયા દર્શન કરવા માટે વધારજો. નકલંગ ભગવાનના મંદિરે મસ્તક નમાવી અને આ જગ્યા ઉપર પહેલાં તો એક લીમડાનું વૃક્ષ હતું. મહારાજની નીચે બેઠા હતા પણ વાવાઝોડું અને ભૂકંપના સમયે એ લીમડો પડી ગયો. આજે પ્રસાદીનો નાનકડો એવો ઓટલો એ અહીંયા દર્શન આપે છે. તો જ્યારે પણ અહીંયા વધારો અવશ્ય દર્શન કરવા માટે આવજો. જય સ્વામિનારાયણ. નકલંગ ભગવાનની જય. ભક્તો, અત્યારે આપણે આવ્યા છીએ પ્રસાદીના રાયણના વૃક્ષની નીચે. આ પ્રસાદીનું રાયણનું વૃક્ષ શ્રીજી મહારાજ આની નીચે ઘણી વાર સભા કરીને બેઠા છે. એટલું જ નહીં, મહારાજ જ્યારે અંજાર બાજુ જતા કે ગુજરાત બાજુ જતા ત્યારે વચ્ચે વિસામો અહીંયા રાયણના વૃક્ષની નીચે લેતા. એવું કહેવાય છે કે પહેલાં અહીંયા એક બકાલીની વાડી હતી અને વાડીમાં આ રાયણનું વૃક્ષ હતું. તો આજે પણ આ રાયણના પ્રસાદીના જૂના વૃક્ષના દર્શન આપણને થાય છે અને એ પ્રસાદીનું વૃક્ષ આજે પણ દર્શન આપે છે. અને ભક્તો, ઘણા ચરિત્રો આ રાયણના વૃક્ષ નીચે મહારાજે કર્યા છે. એમાંનું એક ચરિત્ર બહુ પ્રસિદ્ધ છે કે ભગવાન શ્રીહરિ અહીંયા જ્યારે બેસતા ત્યારે ઘણા બધા સંતો અને હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવતા. પણ એકવારનો સમય મહારાજે એવું અદ્ભુત ચરિત્ર કર્યું કે અચાનક જ આકાશમાં તેજના પુંજો પથરાણા છે અને તેજની મધ્યે અનેક અવતારોના દર્શન થયા અને અક્ષરધામના પણ દર્શન થયા. અને મહારાજે તમામ સંતો હરિભક્તોને પોતાના ભગવાનપણાનો નિશ્ચય કરાયો. તમામ સંતો હરિભક્તો ખૂબ રાજી થયા અને મહારાજને ભગવાન માની, સર્વોપરી ભગવાન માની મહારાજને પગે લાગ્યા. તો એવા અત્યંત અને અનેક એવા ચરિત્રો મહારાજે આ રાયણના વૃક્ષ નીચે કરેલા છે. આજે પણ આ જગ્યાએ ભુજ મંદિર દ્વારા અહીંયા પ્રસાદીની સ્મૃતિ છત્રી બનાવેલી છે. જ્યારે પણ દર્શન કરવા માટે ભુજ આવો ત્યારે અવશ્ય આ રાયણના વૃક્ષના દર્શન કરજો. જેમ ગરડાની અંદર શ્રીજી મહારાજે લીંબતરુ નીચે બેસીને સભાઓ કરેલી છે, એવી જ રીતે આ રાયણના વૃક્ષ નીચે બેસીને મહારાજ ઘણીવાર સભાઓ કરી છે. તો એવું આ પ્રસાદીનું રાયણનું વૃક્ષ આજે પણ દર્શન આપે છે. આ મુક્તરાજના દર્શન કરવા માટે આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો, દર્શન કરજો. જય સ્વામિનારાયણ. ભક્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ દ્વારકાધીશ મંદિરે. દ્વારકાધીશજીનું બહુ જૂનું પુરાણું મંદિર છે. આશરે 350 વર્ષ જૂનું આ મંદિર છે. ભગવાનની મૂર્તિ ખૂબ સુંદર છે, રળિયામણી છે. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે ભુજ આવતા ત્યારે અનેક વાર આ મંદિરે આવી અને દર્શન કરતા અને ભગવાનની પૂજા પણ કરતા.
અને ભગવાન શ્રીહરિએ ઘણીવાર દ્વારકાધીશજી આરતી પણ ઉતારેલી છે. આજે ઘણા વર્ષો પછી આ મંદિર છે એ જર્જરિત અવસ્થામાં હતું, તો અહીંના ટ્રસ્ટ મંડળે આ નવું મંદિર અત્યારે ડેવલપ કરી રહ્યા છે. તો તમે પણ જ્યારે અહીંયા આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો અને દ્વારકાધીશજીના મંદિરે દર્શન કરવા આવજો. અને હા ભક્તો, આ જગ્યાએ મહારાજ ઘણીવાર પરમહંસોની અને સંતોની સભા કરીને બેઠા છે અને હરિભક્તોને અહીંયા જ્ઞાનોપદેશ પણ કર્યો છે. તો આ વાત પણ આપણા સંપ્રદાયના ઇતિહાસોમાં લખાયેલી છે. તો આ વાતનું પણ અનુસંધાન રાખજો, પછી કહેતા નહીં કે સ્વામીએ કહ્યું નહોતું. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ચાલો ભક્તો, હવે આપણે આવ્યા છીએ નવા મંદિરે. આવો આ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું એનો આખો ઇતિહાસ જાણીએ. સંવત 1878ના ફાગણ સુધી ત્રીજના દિવસે શ્રીનગર એટલે કે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને શ્રીજી મહારાજ ગઢડા આવ્યા અને ત્યાં હોળીનો ઉત્સવ કર્યો. તે ઉત્સવમાં દેશો દેશના હરિભક્તો આવ્યા હતા. તેમાં ભુજનગરથી સુંદરજીભાઈ સુતાર, હીરજીભાઈ, ભગવાનજીભાઈ તેમજ ભુજના બાઈઓ પણ દર્શન કરવા આવેલા. તેમણે મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે કાલુપુરમાં મંદિર બનાવ્યું એવું ભુજમાં પણ બનાવો અને અમને સનાથ કરો. અમે સૌ લોકો તન, મન અને ધનથી સેવા કરીશું. હરિભક્તોની વિનંતી પ્રભુએ એવી રીતે સ્વીકાર કરી કે જાણે પોતે જ સંકલ્પ કરીને એમના દ્વારા બોલાવ્યું હોય. પરંતુ શ્રીજી મહારાજે પોતે ઉત્સાહભેર હા પાડી અને કહ્યું, તમે મંદિરને યોગ્ય, સુંદર, પવિત્ર જગ્યા શોધો, ત્યાં સુધીમાં અમે ત્યાં આવીએ છીએ. બધા જ હરિભક્તો તુરંત ભુજ જઈ સર્વે ભક્તોને ભેળા કરી મહારાજના સંકલ્પની વાત કરી અને આખીરમાં દરેક લોકોએ ભગવાનના સંકલ્પને વધાવી લીધો. જોત જોતામાં મંદિરની જગ્યા નક્કી થઈ. હાલમાં જે ગામોમાં જૂનું પ્રસાદી મંદિર છે એ જ જગાએ મૂળ મંદિર હતું અને એ જ અરસામાં ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે ભુજ આવ્યા અને મંદિરના કામોમાં નિપુણ એવા સંત વૈષ્ણવાનંદ સ્વામીને સાથે લઈને આવ્યા અને શિખરબદ્ધ મંદિરનું કામ શરૂ કરવાનો આદેશ પણ કર્યો અને સાથે સાથે જમીનના પાકા દસ્તાવેજ અને લેખ કરાવવાની આજ્ઞા પણ કરી. મહારાજ ત્યાંથી રવાના થયા અને કહ્યું, જલ્દીથી મંદિર તૈયાર કરજો અને અમે ડુંગરપુરથી મૂર્તિઓ મંગાવીએ છીએ, પછી પ્રતિષ્ઠાની તારીખ જોઈશું. આ બાજુ સદગુરુ વૈષ્ણવાનંદ સ્વામીએ સારા શિલ્પકારો પાસે મંદિરના સ્તંભો કોતરાવ્યા અને યુદ્ધના ધોરણે મંદિરનું કામ ઉપાડ્યું. ભુજ નિવાસી હરિભક્તો અને બહેનોએ તન, મન અને ધનથી એમાં સેવા કરી અને ત્યાં વસતા સંતોએ પણ મસ્તકે પથ્થરો ઉપાડી મંદિરના શિખરો પણ ચઢાવ્યા. જોત જોતામાં મંદિરનું કામ પૂરું થવા આવ્યું. આખરે હરિભક્તોના કહેવા મુજબ વૈષ્ણવાનંદ સ્વામીએ મહારાજને ગઢડા પત્ર મોકલાવ્યો અને કહ્યું કે પ્રભુ, સંત મંડળ સાથે આપ જલ્દી આવો અને વેદોક્ત વિધિથી મંદિરની પ્રતિષ્ઠા પૂરી કરો. પરંતુ ઇતિહાસ કંઈક એવું કહે છે કે મહારાજે એ જ અરસામાં શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓ ગાડામાં ભુજ મોકલાવેલી, પરંતુ કોઈ કારણોસર નર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ હતી. તો પત્રમાં આ વાત પણ લખી. મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, યોગ્ય તિથિ જુઓ. મયારામ ભટ્ટ કહે, પ્રભુ, સંવત 1878ની વૈશાખ સુધી 5મનો દિવસ અતિ પવિત્ર છે અને પછી આસપાસના દિવસોમાં એવું સારું મુહૂર્ત નથી આવતું. મહારાજે તરત જ નક્કી કર્યું કે આ તિથિને તો 1 મહિના કરતાં ઓછા સમયની વાર છે અને આટલા ટૂંકા સમયમાં કાંઈ નવી મૂર્તિ તૈયાર ન થાય. એવું જાણી મહારાજે આજ્ઞા કરી કે દાદાના દરબારમાં જે વાસુદેવ નારાયણની મૂર્તિ છે તેને ભુજ મોકલવાનો ઇંતજામ કરો. અમે અહીંયા નવી મૂર્તિ પધરાવીશું. એવું સાંભળી સંતો હરિભક્તોએ શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિને ભુજ જવા રવાના કરી અને આ બાજુ થોડા જ દિવસોમાં સ્વયં પ્રભુ પોતે ભુજ પધાર્યા. આ વાત પરંપરાગત રીતે કહેવાતી આવી છે. ભુજના હરિભક્તોએ પ્રભુનું ભવ્ય સામયું કર્યું અને પૂરમાં પધરાવ્યા. ભવ્ય યજ્ઞ કરવા મહારાજે પવિત્ર બ્રાહ્મણોને બોલાવ્યા છે અને આસપાસના ગામ લોકોને આમંત્રણો મોકલાવ્યા છે. ધીમે ધીમે કરતાં પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવ્યો. પ્રભુ સ્વયં યજ્ઞમાં બેઠા અને બંને મૂર્તિઓને ખોળામાં લીધી અને યજ્ઞમાં બીડું હોમ્યું છે.
સંમત 1878ના વૈશાખ સુધી પંચમીનો દિવસ આવ્યો એટલે મંદિરના સિંહાસનમાં બિરાજેલી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે પ્રભુ સ્વયં પોતે પધાર્યા છે. અને એ જ વખતે ઢોલ, નગારા, શરણાઈ, વાજાના અવાજોની વચ્ચે સ્વયં ચારેય વેદો જેમ વેદ સ્તુતિ કરતા હોય એ રીતે બ્રાહ્મણો વેદ સ્તુતિ કરવા માંડ્યા છે. હરિભક્તો જય હોના નાદ કરવા લાગ્યા છે. એ જ વખતે ગંગારામભાઈ મલ્લે 500 કોરીઓ અર્પણ કરી મંદિરની ધજા ચડાવવાની સેવા લીધી છે અને હિરજીભાઈ સુતારે પણ 1000 કોરીઓ આપી શિખરના કળશ ચડાવવાની સેવા લીધી છે. મહારાજે આવો ઉત્સાહ જોયો એટલે મંદ મંદ હસતા બંને મૂર્તિઓની છાતી ઉપર પોતાના બંને હાથ મૂક્યા છે. પરંતુ ત્યાં તો મૂર્તિમાંથી તેજના પુંજો પથરાણા છે અને આકાશ માર્ગે દેવતાઓએ ફૂલોની વૃષ્ટિ કરી છે. અને શ્રીજી મહારાજે દેવોની પ્રતિષ્ઠા કરી છે. પછી મહારાજે ત્રાટક કરી મૂર્તિઓ સામે જોયું છે. ત્યાં તો મૂર્તિઓ તેજથી ભરાઈ ગઈ છે. ભુજના નિવાસી કેટલાક વયોવૃદ્ધ સંતો અને હરિભક્તો પાસેથી એવું અમે સાંભળ્યું છે કે પ્રતિષ્ઠા વખતે જે તેજ નીકળ્યું હતું એ તેજ આખાએ મંદિરમાં એટલું તો વધ્યું કે 10 મિનિટ સુધી કોઈને જોઈ શકતું નહોતું. પછી આખીરમાં મહારાજે એ તેજને સંકેલ્યું ત્યારે બધાને સિંહાસનમાં મૂર્તિઓના સ્થાને સ્વયં મહારાજના દર્શન થયા અને સર્વે સંતો ભક્તોને વિશ્વાસ બેઠો કે આ મૂર્તિઓ રૂપે સ્વયં ભગવાન સ્વામિનારાયણ આ મંદિરમાં બિરાજમાન થયા છે. પછી બાજુના બંને દેરામાં ધર્મભક્તિની મૂર્તિઓ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ પધરાવી છે અને મહારાજે બધા દેવોની આરતી ઉતારી છે અને વચ્ચેના ઉમરા ઉપર ઊભા રહી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ ભક્ત અમારા આ દેવોની સેવા કરશે તેને અમે નિશ્ચય અમારું ધામ આપીશું અને બીજું કાંઈ ન મળે તો ઘીનો દીવો કરશો તો પણ અમે રાજી થઈશું એવા આશીર્વાદ આપ્યા. અને કદાચ ઘીના દીવાની વ્યવસ્થા ન થઈ શકે તો તેલના દીવાની સેવા પણ મંદિરના કોઠારમાં કરવી એવા ભક્ત ઉપર અમે બહુ રાજી થઈશું એવા આશીર્વાદ મહારાજે સ્વયં પોતે આપ્યા છે. તો આવી રીતે થઈ હતી શ્રી નરનારાયણ દેવની સ્થાપના. આવો હવે નવું મંદિર કેવી રીતે નિર્માણ પામ્યું તેની કથા ટૂંકમાં જાણી લઈએ. તો ઇતિહાસ કંઈક આવો હતો કે ગુજરાતના કચ્છ પ્રદેશમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ભયાનક ભૂકંપ આવ્યો અને એ ધરતીકંપમાં ભુજની ઘણી મોટી અને પુરાતનીય ઇમારતો ધરાશાયી થઈ. લોકોના ઘર તેમજ મકાનો જમીનદોસ્ત થયા અને ભુજના લોકો ખરા અર્થમાં સાવ પાયમાલ થયા. પરંતુ સત્સંગીઓ માટે પોતાના ઘરો પડી ગયા એના દુઃખ કરતાં મોટું દુઃખ એ હતું કે ભગવાનનું મંદિર પણ ધરાશાયી થયું. સ્વયં ભગવાન દ્વારા નિર્મિત એ પ્રસાદીના મંદિરના શિખરો પણ નીચે આવ્યા અને દરેક સંતો અને હરિભક્તો ખૂબ જ ગભરાઈ ગયા કે મૂર્તિઓનું શું થયું હશે. પરંતુ સંતો દોડીને જ્યાં મૂર્તિઓ પાસે જાય છે ત્યાં તો બધી જ મૂર્તિઓ ભયાનક ભૂકંપ વચ્ચે પણ હસતી હસતી એમની એમ ઊભી છે. એક પણ મૂર્તિને જાણે કાંકરીનો સ્પર્શ પણ ન થયો હોય એવી રીતે મૂર્તિઓ સલામત છે. અને આ દ્રશ્ય જોતાની સાથે ભુજના મહંત સ્વામી સદગુરુ ધર્મનંદનદાસજી સ્વામીએ સંતો ભક્તોને કહ્યું કે મૂર્તિઓને જોતા એમ લાગે છે કે જાણે પ્રભુએ સ્વયં આ ભૂકંપ કરાવ્યો છે અને ભગવાનને જાણે આ મંદિર નાનું પડતું હોય એવું લાગે છે. માટે કરો તૈયારી, પ્રભુની મરજીને સમજી અને ગામથી બહાર મોટી વિશાળ જગ્યામાં નવું મંદિર નિર્માણ કરીએ. જે જગ્યામાં હજારો નહીં પણ લાખો હરિભક્તો દર્શન કરી શકે એવી જગ્યામાં સુંદર મોટું અને ભવ્ય મંદિર ભગવાન માટે તૈયાર કરો.
સંતો હરિભક્તોએ આ નવા મંદિરની જગ્યા પસંદ કરી અને ભુજના મહંત સદગુરુ ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી 2002થી લઈ 2010 સુધી પથ્થરોમાં શ્રેષ્ઠ આરસ પથ્થર અને આરસમાં પણ શ્રેષ્ઠ મકરાણા માર્બલ પથ્થરમાં અદ્ભુત નકશીકામ સાથે હજારો કારીગરોને કામે લગાડી ગુજરાતનું સૌથી મોંઘું મંદિર તૈયાર કર્યું. ગૂગલ વિકિપીડિયાના આધારે જોઈએ તો 100 કરોડ ઇન્ડિયન કરન્સીમાં આ નવું મંદિર બનીને તૈયાર થયું છે અને જેના પાયામાં જ હરિભક્તોએ 10 કિલોથી વધારે સોનું નાખી એક ઇતિહાસ રચ્યો હતો. જાણે સ્વયં ભગવાન નરનારાયણ દેવે જ સંકલ્પ કર્યો હોય કે મારે ખુદ મોટા મંદિરમાં બિરાજવું છે એવું ધારી તારીખ 18 મે 2010ના દિવસે સ્વયં ભગવાન પુનઃ એકવાર મંદિરના સિંહાસનમાં બિરાજમાન થયા. આશ્ચર્યની વાત એ થઈ કે 2001ના એ ભયાનક ધરતીકંપ પછી ફરી કોઈ વાર હજુ સુધી ધરતીકંપ થયો જ નથી અને ભગવાન કરે ના પણ થાય. પરંતુ મારી મતીથી હું કહું તો એ ધરતીકંપને નિમિત્ત બનાવી ભગવાનને મોટા ઘરમાં આવવું હશે અને હજારો ભક્તોના કલ્યાણ કરવા હશે, જે સંકલ્પ પ્રભુએ સાકાર કર્યો અને એના ફળ સ્વરૂપે આટલા વિશાળ સુંદર મંદિરના દર્શન અને એની એ જ ભગવાનને પધરાવેલી પ્રસાદીની મૂર્તિઓના દર્શન આપણને થઈ રહ્યા છે. આ વાતમાં તમારું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. ભુજધામના એ મૂળ મંદિરના 200 વર્ષ પૂરા થવાના છે અને ભુજધામના સૌ સંતો ભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી ભવ્ય ઉત્સવ ઉજવવાના છે. તો આપ સૌ પણ એ ઉત્સવમાં જઈ અને અવિસ્મરણીય ઉત્સવ દર્શન અને દેવ દર્શનનો લાભ લેજો. મંદિરના ઘુમ્મટ તેમજ 150થી વધારે નકશીકામથી ભરપૂર સ્તંભો તેમજ 300થી વધારે કાંગરીઓથી ભરપૂર અને બારીકાઈથી કરેલી કોતરણીના દર્શન કરજો અને આ ઇતિહાસને અવશ્ય યાદ કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. અને હા, ભુજ જવાનું થાય તો મંદિર સાથે પાડેલો તમારો ફોટો એ અમને અવશ્ય મોકલાવજો. સ્ક્રીન ઉપર નંબર લખાયેલો છે તે કલ્પવૃક્ષ સ્વામી નામે સેવ કરી મેસેજમાં તમારું નામ અને ગામ લખી ફોટો મોકલાવશો તો અમે એમ માનીશું કે તમે અમારા વતી દર્શન કર્યા છે. ભલે ત્યારે ફરીથી મળીશું બીજા વિડીયોમાં. કોમેન્ટમાં એ પણ જણાવજો કે હવે નેક્સ્ટમાં કયા ધામની ડોક્યુમેન્ટરી જોવી છે, વડતાલ, જૂનાગઢ કે દ્વારિકા. લ્યો ત્યારે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નરનારાયણ દેવની જય. હર હર મહાદેવ.